ગુડ મોર્નિંગ. કઈ રીતે જોઈ રહ્યા છે આજે બ્રોકરેજ હાઉસીસના રિએક્શન્સ? ગુડ મોર્નિંગ ચાની. આજે મારી પાસે સેક્ટર અને શેર્સ બંને છે, પરંતુ શરૂઆત આજે રિલાયન્સથી કરે છે. ખાસ કરીને ગોલ્ડમેન સર્સ તરફથી અહીંયા પર પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું, તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. લક્ષ્યાંક તેમને 1835 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું અહીંયા કહેવું છે કે ક્વાર્ટર 3માં રિટેલ સેગમેન્ટમાં એક નરમાશ જોવા મળી શકે છે, જેનું મેઇન કારણ તેમને કહ્યું છે કે બેઝ ઇફેક્ટ અને તહેવારોની સિઝનની એક ઇમ્પેક્ટ જે છે તે રિટેલ સેગમેન્ટ પર જોવા મળી શકે છે. પરંતુ સામે તેમણે એ પણ વાત કરી છે કે મજબૂત રિફાઇનિંગથી રિટેલની જે નરમાશ છે તેને એક સરભર કરી શકે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે ટૂંકા ગાળામાં જ્યાં રિટેલ માટે અનુમાન તેમને ઘટાડ્યા છે, ત્યાં બીજી તરફ તેમને રિફાઇનિંગ માટેના અનુમાન તેમને અહીંયા વધાર્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે રિફાઇનિંગ સેગમેન્ટને એક વધુ સારા ફંડામેન્ટલથી એક સપોર્ટ પણ મળતો જોવા મળ્યો છે. અને FY26-30માં ખાસ કરીને ટેલિકોમ સેગમેન્ટને લઈને અહીંયા 18% CAGR એબિટાના પણ ગ્રોથના અનુમાન તેઓ રાખી રહ્યા છે. એટલે રિલાયન્સ માટે એક પોઝિટિવ વ્યૂ અહીંયા આપણને જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરશો ઇટરનલ પર. અહીંયા ગોલ્ડમેન સર્સ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે, પરંતુ સામે લક્ષ્યાંક તેમને ઘટાડ્યા છે અને ઘટાડીને તેમને 375 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે હાલમાં જે કરેક્શન આવ્યું છે, જેને કારણે કરીને રોકાણકારોની બે ચિંતાઓ અહીંયા ખાસ જોવા મળી રહી છે. પહેલી છે કે તેમને એવું લાગી રહ્યું છે કે નજીકના ગાળામાં ક્વિક કોમર્સમાં નરમાશની આશંકા તેમને જોવા મળી શકે છે. એને કારણે કરીને મધ્ય ગાળામાં કંપનીના આઉટલુક પર એક નેગેટિવ અસર જોવા મળી શકે છે. બીજું તેમનું એ કહેવું છે કે આ સેક્ટરમાં જે હિસાબે કોમ્પિટિશન વધી રહી છે, જેને કારણે કરીને બ્લિંકિટના માર્જિન પર એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે અને શેરના ભાવમાં કેટલાક નકારાત્મક પરિબળો કેટલા આવી શકે છે તેવું હાલમાં કહેવું ઘણું જ મુશ્કેલ છે. એટલે ડેફિનેટલી ઇટરનલ માટે આપણે જોયું છે કે સારો એવો ડાઉનફોલ આપણને જોવા મળ્યો હતો, પરંતુ હવે બ્રોકરેજ રિપોર્ટ છે થોડા મિશ્ર અહીંયા આપણી સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે, નો ડાઉટ. પરંતુ તેમને અહીંયા ખરીદારીની સલાહ આપી છે. NHPC તરફથી અગર વાત કરશું તો CLSA તરફથી અહીંયા આપણને આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 170 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે 2026માં કંપનીની ક્ષમતામાં વાર્ષિક ધોરણે 64%થી વધુનો ગ્રોથ જોવા મળી શકે છે. એટલું નહીં, FY25-27માં 90%ના EPS અને ગ્રોથના અનુમાન પણ તેઓ રાખી રહ્યા છે. સાથે તેમણે વાત પણ કરી છે કે દાયકાની દ્રષ્ટિએ 2026માં એક મજબૂત ગ્રોથની આશંકા તેઓ રાખી રહ્યા છે. અને ક્વાર્ટર 2માં ખાસ કરીને સુબાની સીરી હાઇડ્રો પ્રોજેક્ટ જે છે તે પૂરી કરવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને એક પોઝિટિવ વ્યૂ અહીંયા પણ આપણને NHPC ના બ્રોકરેજ રિપોર્ટ માટે જોવા મળી રહ્યો છે. અને છેલ્લે નજર કરશું એ છે સેક્ટર પર, તો કે ઓઇલ એન્ડ ગેસ પર અહીંયા જેફરીઝ તરફથી આપણને એક રિપોર્ટ જોવા મળી રહ્યો છે. ત્યાં તેમનું કહેવું છે કે ઓઇલ માર્કેટમાં લગભગ 2 MMBPD થી વધુની એક સપ્લાય અહીંયા જોવા મળી રહી છે. અને કરંટ યર 2026 સુધીમાં આ જે સપ્લાય જે છે તે વધી શકે છે. સાથે તેમણે એ પણ વાત કરી છે કે તેલની કિંમતોમાં જે નરમાશથી અર્નિંગ્સને એક સારો એવો સપોર્ટ મળી શકે છે. અને ખાસ કરીને તેમણે એ પણ વાત અહીંયા મેન્શન કરી છે કે નેટ રિફાઇનિંગની જે ક્ષમતા છે તેમાં પણ આવનારા સમયમાં એક વધારો જોવા મળી શકે છે. કેપેસિટી વધવાને કારણે કરીને રિફાઇનિંગ ઓપરેટિંગ રેટ છે તેનો એક સપોર્ટ મળશે. અને ક્રૂડના પ્રાઇસીસ જે એમાં અત્યારે જે નરમાશ આવી છે તેનો સીધો ફાયદો જે 2026માં OMCની કંપનીઓ પર જોવા મળી શકે છે. પરંતુ સામે તેમને એ વાત પણ કરી છે કે પેટ્રોલ ડીઝલનો જે એક્સાઇઝ ડ્યુટી વધારવામાં આવશે તેનો એક નેગેટિવ ઇમ્પેક્ટ જે છે તે BPCL IOC કરતાં પણ સૌથી વધુ HPCL પર જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ ચાની નો ડાઉટ જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે, ઓઇલ એન્ડ ગેસ કંપની રિલાયન્સ અને NHPC પર પણ આપણું ખાસ અહીંયા ફોકસ રહેશે આજના દિવસમાં. જી, તૃપ્તિ, આભાર આપનો આ એક સમગ્ર માહિતી માટે.